જૂનાગઢમાં SC/ST સ્કોલરશિપ કૌભાંડનો પર્દાફાશ થયો છે। ફ્રીશીપ અને એક્સટર્નલ અભ્યાસની લાલચ આપી છેતરપિંડી થઈ છે। કૌભાંડી આરોપી દર્શન મેસવાણિયાની પોલીસે ધરપકડ કરી છે। વગર પરીક્ષાએ પાસની ગેરંટી આપી ઉચાપત કરાતી હતી। 21 વિદ્યાર્થીઓની 24 લાખથી વધુ સ્કોલરશિપમાં ગેરરીતિ થઈ છે। આરોપી દ્વારા 11.3 લાખની સરકારી રકમની ઉચાપત થઈ છે। ઓફિસમાંથી બેંક કીટ, 110 સિમ કાર્ડ અને 9 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે। બિહાર અને દિલ્હી બોર્ડની નકલી માર્કશીટો ઝડપાઈ છે। દર્શન મેસવાણિયા સામે BNS અને IT એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જૂનાગઢ જોશીપુરા વિસ્તારમાં આવેલ ગુજરાત એજ્યુકેશનનો ઓફિસનો સંચાલક દર્શન મેસવાણિયા દ્વારા વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષા આપી અને ડિગ્રી સર્ટિફિકેટ આપવાની લાલચ આપી અને સ્કોલરશિપના નામે જે વિદ્યાર્થીઓના એકાઉન્ટમાંથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી, જેમાં મુખ્યત્વે SC/ST સમાજના વિદ્યાર્થીઓને નિશાન બનાવી અને આ કૌભાંડ આચરવામાં આવતું હતું। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો બાદ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ થઈ નાગરિક સંહિતાની કલમ 316(5), 318(4), 336 તથા 340(2) અને IT એક્ટની સેક્શન મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે।